વેકેશન ખુલી ગયું છે. બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો હોય તો એકવાર આ મગની દાળનો નાસ્તો જરૂર ટ્રાય કરજો. 2 ચમચી તેલમાં સ્વાદથી ભરપૂર આ નાસ્તો નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે અને આથાની ઝંઝટ વગર ફક્ત 15 જ મિનિટમાં એકદમ સરસ સુપર સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે. આને તમે સવારે, સાંજે કે બાળકોના ટિફિન માટે બનાવી શકો છો. સૌથી પહેલાં અડધો કપ મગની દાળને મેં આખી રાત માટે પાણીમાં પલાળી દીધી હતી. હવે તેનું બધું પાણી નિતાળી અને તેને આ રીતે એક મોટા મિક્સર જારમાં લઈ લેશું. અડધા કપ પૌવાને પણ મેં 10 મિનિટ માટે પાણીથી ધોઈ અને પલાળી દીધા હતા. તો અહીં આપણે અડધો કપ મગની દાળ લીધી છે તો સાથે અડધા કપ જેટલા જ પૌવા ઉમેરવાના. પૌવાને આ રીતે એકદમ સરસ કોળા થઈ જાય ત્યાર પછી ઉમેરવાના. સાથે અડધા કપ જેટલું થોડું ખાટું હોય તેવું દહીં ઉમેરશું. 2 તીખા લીલા મરચાં ઉમેરશું અને 2 થી 3 નાના ટુકડા આદુના ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પીસી લેશું. પહેલાં પાણી નહીં ઉમેરવાનું. થોડું પીસી અને જરૂર જણાય એ મુજબ થોડું પાણી ઉમેરવાનું. મેં અહીં 1/4 કપ જેટલું પાછળથી પાણી ઉમેરેલું છે. તો તમે જોઈ શકશો બધી વસ્તુ સરસ એવી પીસાઈ ગઈ છે. આ પીસેલી વસ્તુને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. પીસતી સમયે પાણી વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફક્ત દાળ અને પૌવા પીસાય એટલા જ પાણીનો આપણે ઉપયોગ કરવાનો. એ જ મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી લઈ અને ફરી પાછું મેં સાથે ઉમેરેલું છે. તો અહીં ટોટલ આપણે 2 વખત 1/4 કપ જેટલું પાણી ઉમેરેલું છે. હવે એ જ કપના માપથી અડધો કપ સૂજી ઉમેરીશું અને ચમચાથી હલાવી તેને પણ મિક્સ કરી દેશું. તો અહીં આપણે અડધો કપ મગની દાળ, અડધો કપ પૌવા અને અડધો કપ સૂજી, ત્રણેય વસ્તુનું માપ એક જ સરખું રાખવાનું છે. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ રહેવા દેશું. 10 મિનિટમાં સૂજી સરસ ફૂલી જશે. હવે આ રીતે ઘરમાં રહેલ કોઈ પણ નાની વાટકી હોય એ વાટકી અથવા ઢોકળિયાની વાટકી હોય તો એ વાટકીઓ લઈ લેવાની. તેને તેલથી થોડી ગ્રીસ કરી લેશું. બેટરને પલળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો બેટરમાં સૂજી સરસ ફૂલી ગઈ છે. તો આ બેટર હજી પણ ખૂબ જ ઘટ છે તો આપણે 1/4 કપ જેટલું ફરી પાછું તેમાં પાણી ઉમેરી દેશું. તો ટોટલ અહીં મને પોણા કપ જેટલી પાણીની જરૂર પડેલી છે. હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું. અડધી ચમચીથી થોડી ઓછી હળદર ઉમેરશું અને ફરી પાછું ચમચાથી હલાવી અને બધું મિક્સ કરી દેશું. તો હવે તમે જોઈ શકશો બેટર એકદમ પાતળું પણ નથી અને વધારે ઘટ પણ નથી. આ રીતે થોડું એવું મીડિયમ થીક બેટર તૈયાર કરવાનું છે. ત્યાર પછી તેમાં આપણે અડધી ટીસ્પૂન ખાવાના જે બેકિંગ સોડા આવે તે ઉમેરીશું. તેમાં 1 ટીપા જેટલું પાણી ઉમેરી અને ચમચાથી તેને ફેટી લેશું. બેકિંગ સોડાની બદલે તમે એક નાનું પેકેટ 10 રૂપિયાનું આવે તે ઈનોનો પણ ઉમેરી શકો અને ચમચાથી હલાવી તરત જ તેને ફેટી લેવાનું. તો તમે જોઈ શકશો બેકિંગ સોડા ઉમેરતાની સાથે જ આપણું બેટર ફૂલી અને એકદમ સરસ હળવું થઈ ગયું છે. તેમાં તરત જ આ રીતે જાળી પડવા લાગશે. તો હવે તૈયાર કરેલા બેટરને આપણે તરત જ તેલથી ગ્રીસ કરેલી ઢોકળિયાની વાટકીઓમાં આ રીતે ઉમેરી દેશું. આપણે અડધો ચમચો જેટલું જ બેટર ઉમેરવાની છે. અડધી વાટકીઓને આપણે ખાલી રાખશું. નાસ્તો કૂક થશે એટલે હજુ તે ફૂલશે તો આખી વાટકીઓ નહીં ભરવાની. વાસણમાં પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. તો તેમાં એક નીચે વાયર સ્ટેન્ડ રાખી અને આપણે નાસ્તાની પ્લેટને અંદર રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર થવા દેશું. 10 થી 12 મિનિટ જેવો સમય થાય એટલે એક વખત નાસ્તાને ખોલીને ચેક કરવાનું. મેં 12 મિનિટ પછી નાસ્તો ખોલીને ચેક કર્યો છે તો નાસ્તો આપણો પ્રોપર કૂક થઈ ગયો છે. છરીમાં તે બિલકુલ લાગતો નથી. તેને થોડીવાર પંખા નીચે ઠંડો કરી લેશું. ગરમ નાસ્તો હોય ત્યારે ક્યારેય નહીં કાઢવાનો, નહીંતર તે તૂટી જશે. ચમચીના પાછળના ભાગથી આ રીતે સૌથી પહેલાં નાસ્તાની સાઈડ છોડાવી અને ત્યાર પછી વાટકીને ઊંધી પછાડી અને આપણે નાસ્તાને કાઢી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ જાળીદાર નાસ્તો તૈયાર થયો છે. નાસ્તાને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. રાઈ અને જીરું સરસ સંતળાવા દેશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાનને મેં આ રીતે ઝીણા સમારીને ઉમેરેલા છે. અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરશું અને ચમચાથી હલાવી બધો વઘાર થોડીવાર માટે સાંતળી લેશું. ત્યાર પછી તૈયાર કરેલા નાસ્તાને આ રીતે કડાઈમાં છૂટો સમાય એટલો ઉમેરી દેવાનો. તો અહીં મેં 3 નંગ જેટલા નાસ્તાને ઉમેરેલો છે. થોડીવાર માટે તેને થવા દેશું.
અડધી મિનિટ જેવો સમય થશે એટલે નાસ્તો એક બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો ચમચાની મદદથી આપણે હળવા હાથે તેને ફેરવી લેવાનું. એકદમ હળવા હાથે નાસ્તાને ફેરવવાનો છે. આ નાસ્તો ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો બંને બાજુ આ રીતે 1-1 મિનિટ સુધી ફેરવી અને નાસ્તો ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. આ રીતે તમારે વઘાર ન કરવો હોય તો તમે કોઈ પણ ચટણીની સાથે એમનેમ પણ નાસ્તાને ખાઈ શકો છો. તો તમે જોઈ શકશો બધો જ વઘાર આપણા નાસ્તામાં એકદમ સરસ સારી રીતના મિક્સ થઈ ગયો છે. તૈયાર કરેલા નાસ્તાને ગરમા-ગરમ સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકશો નાસ્તો એકદમ સરસ સોફ્ટ, જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો બનીને તૈયાર થયો છે. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.